પર્દાફાશ। વાત હવે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા આતંકીઓની કરીએ। અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા છે આઈએસઆઈએસના 4 આતંકીઓ। આતંકીઓ એટલા ખૂંખાર હતા કે તેઓ પાકિસ્તાની આગાના આદેશ પર સ્યુસાઇડ બોમ્બર બનવા પણ તૈયાર હતા। જી હા, લોકસભા ચૂંટણી, આઈપીએલ અને રથયાત્રાની તૈયારી જેવા મોટા આયોજનો વચ્ચે ગુજરાત એટીએસે આતંકીઓનું નાપાક ઇરાદાને અંજામ આપે તે પહેલા ઝડપી લેવાયા। ગુજરાત એટીએસને આતંકીઓ આવવાના ઇનપુટ મળ્યા હતા। જો કે આતંકીઓ ક્યારે અને કેવી રીતે આવવાના છે તેની માહિતી મેળવવા ગુજરાત એટીએસે શ્રીલંકા સુધી તપાસ લંબાવી હતી। તપાસમાં જાણવા મળ્યું હતું કે ચારેય આતંકીઓ એક સાથે ફ્લાઇટ દ્વારા ચેન્નઈ અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા। ઇનપુટ્સના આધારે વોચ ગોઠવવામાં આવી અને ત્યારબાદ એટીએસે ચારેય આતંકીઓને ઝડપી લીધા હતા। આપણને જાણવા મળ્યું કે આ 4 લોકો એક જ પીનાર નંબરમાં કોલંબોથી ચેન્નઈ આવવાના છે। માહિતી પાકી થતા અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી ને ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું। આ 4 લોકો 19મી તારીખે સવારે 3 વાગે શ્રીલંકાથી ચેન્નઈ પહોંચ્યા અને ચેન્નઈથી ઇન્ડિગો ફ્લાઇટ 6E848 માં રવાના થઈ 19મી તારીખે સાંજે આશરે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા। મહત્વનું છે, ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓનું પાકિસ્તાની આકા અબુના સતત સંપર્કમાં હતા અને આતંકી હુમલાને અંજામ આપવા અબુએ આતંકીઓને 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા। દાવો છે કે આતંકીઓ આઈએસઆઈએસથી પ્રભાવિત હતા અને પાકિસ્તાની આકાના આદેશ પર સ્યુસાઇડ બોમ્બર બનવા માટે પણ તૈયાર થઈ ગયા હતા। 19મીની રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કર્યા બાદ એટીએસની ટીમે આતંકીઓના મોબાઈલની તપાસ કરી, જેમાં એટીએસની ટીમને કેટલાક ફોટોગ્રાફ્સ હાથ લાગ્યા। આ ફોટોગ્રાફ હથિયારોના હતા જે નાના ચિલોડા નજીક છુપાવવામાં આવ્યા હતા। એટીએસની ટીમે આતંકીઓને સાથે રાખીને સર્ચ કરતા 3 પિસ્તોલ, 20 કારતૂસ સહિત આઈએસઆઈએસનો ઝંડો પણ ઝડપી લીધો, જે ઓપરેશનને અંજામ આપ્યા બાદ લગાવવાનો પ્લાન હતો। મને 3 પિસ્તોલ મળી આવ્યું છે અને એની સાથે સાથે 20 કારતૂસ પણ મળી આવ્યા છે। એ 3 પિસ્તોલ લોડેડ હતી અને 3માંથી 2માં 7 અને 1માં 6 એમ કુલ 20 કાર્ટ્રિજીસ મળી આવ્યા છે અને એ કાર્ટ્રિજના મથાળે FATA દરેક કાર્ટ્રિજમાં લખેલું છે ફાટા। એક આઈસિસનો ઝંડો ફ્લેગ પણ મળી આવ્યું છે। જે બાબતે પૂછતા એ લોકોએ કીધું કે અમને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ જગ્યા આતંકવાદી કૃત્ય કરશો તો પછી આ આઈસિસનો ઝંડો ત્યાં મૂકીને જ આવતો। રાજ્ય પોલીસ વડાનો દાવો છે કે અત્યાર સુધીની તપાસમાં એ નથી જાણી શકાયું કે આતંકી કયા પ્રકારનું અને કઈ જગ્યાએ હુમલાને અંજામ આપવાના હતા। હાલ તો ગુજરાત એટીએસની ટીમ એ જાણવાની પૂછપરછ શરૂ કરી છે। શક્ય છે કે તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે છે। ગુજરાત એટીએસની ટીમ અત્યારે તપાસ કરી રહી છે, વધુ પૂછપરછ કરી રહી છે અને આગામી સમયમાં શું ખુલાસો